વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનનો જીઆરડી જવાને અને તેનો મિત્ર મજૂરો સાથે દાદાગીરી કરતો સીસીટીવી કેમેરામાં કેદ. અંતે જીઆરડી જવાનને ફરજ પરથી બરતરફ કરાયો. ઘટના સ્થળ પરથી મળતી માહિતી અનુસાર વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડી જવાને રેતીના પ્લાન્ટમાં કામ કરતા મજૂરોને તેના મિત્ર સાથે જોઈ ધમકી આપતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જીઆરડીની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે આ વિડીયો વાયરલ થતા અને ફરિયાદીએ અરજી આપતા તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈ દ્વારા જીઆરડી જવાનને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યો છે. વલસાડ તાલુકાના સરોદી ગામના બ્લોક નંબર 558 વાળી જગ્યામાં મુંબઈના બોરીવલીમાં રહેતા કિરણ વસંતભાઈ પટેલે જગ્યા ભાડે રાખી હતી, જે જગ્યામાં રેતીનો સ્ટોક સંગ્રહ કરી વેચાણ કરે છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં જીઆરડી જવાન તરીકે નોકરી કરતો જયેશ સુખા ચીલાનું ફરજ પરનું સ્થળ તારીખ 24/9/2025 રોજ લીલાપોર હતું. તેમ છતાં પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ફરિયાદીના પ્લાન્ટ પર આવીને મહેલુ આહિર જોડે મળીને ફરિયાદી મજૂર વિનોદ યાદવ નાઓને પ્લાન્ટ બંધ કરવાની ધમકી આપી અને પ્લાન્ટ છોડીને જતો રહેજે એમ કહી વિનોદ યાદવને મેહુલ આહિરે 2-3 તમાચા મારી અને પોલીસ ફરિયાદ કરશે તો અમે જામીન પર છૂટીને આવીશું અને ત્યારબાદ ખૂની ખેલ ખેલાશે એવી ધમકી આપી હતી, જે અંગેની વલસાડ રૂરલ પોલીસ મથકમાં અરજી આપી હતી. જેથી રેતી પ્લાન્ટ સંચાલક કિરણ પટેલે વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈને વલસાડ રૂરલ પોલીસ મથકમાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા જયેશ સુખા ચીલા અને તેનો મિત્ર મેહુલ દિલીપભાઈ આહિર બંને સરોદી ગામ વલસાડના રહેવાસી છે, તેમના વિરુદ્ધ ફરિયાદ અરજી આપી હતી. જીઆરડી જવાને મજૂરો સાથે દાદાગીરી કરતો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદ વાયરલ થયો હતો, જેથી વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈ દ્વારા જીઆરડી જવાન જયેશ સુખા ચીલા અને ફરજ પરથી બરતરફ કરવામાં આવતા અન્ય કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.